પેટ ભરીને ખવાય અને વજન બીપી શુગર બધું કંટ્રોલમાં રહે એવી રેસીપી આજે આપણે બનાવવાના છીએ। તો એના માટે એક દૂધીનો ટુકડો લીધો છે, એને મિક્સર જારમાં લઈ એની પેસ્ટ બનાવી લીધી છે। એક પેનમાં 1 ચમચી જેટલું ઓઇલ લીધું છે, અડધી ચમચી જેટલી અડદની દાળ ને અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરી, અડધી ચમચી જેટલું જીરું અને રાઈ એડ કરી એમાં આદુ અને મરચાં અને લસણ એડ કરી દીધું છે। વઘારને સરસ એવો સંતળાવા દીધો। પછી એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી છે એને ઝીણી કટ કરીને એડ કરી દીધેલી છે। એમાં આપણે દૂધીવાળી પેસ્ટ એડ કરી દીધી અને ઘરના બધા રેગ્યુલર મસાલા એડ કરેલા છે। 1 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરેલો છે, અડધા કપ જેટલું પાણી, 2 ચમચી જેટલો જુવારનો લોટ અને અડધો કપ જેટલો બાજરીનો લોટ એડ કરી એક ડો જેવું આપણે એનું બનાવી લેવાનું છે। આ ડોને આપણે એક પ્લેટમાં લઈ ઉપરથી થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દેવાના છે અને એના આવી રીતે મીડિયમ સાઇઝના નાના બોલ્સ વાળી લેવાના છે। આ બોલ્સને 5 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દેવાના છે। 5 મિનિટ પછી એને ઠંડા કરી લેવાના છે। તો એકદમ પરફેક્ટ એવા અહીંયા સ્પોન્જી આપણા બોલ્સ સેટ થઈને રેડી થઈ ગયેલા છે। તો બોલ્સનો એક વઘાર કરીએ તો એના માટે 1 ચમચી જેટલું ઓઇલ, એમાં થોડા તલ અને થોડી રાઈ એડ કરી બોલ્સને એકદમ સરસ એવા સંતળાવા દેવાના છે। ઉપરથી ફરી પાછો સાંભાર મસાલો અથવા તો ગન પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું છે અને એકદમ હેલ્ધી વાળો આપણો નાસ્તો રેડી।